અમને એકલા મૂકીને ત્યાં તો આમથી ગરુડજી આવ્યા છે. ભગવાનની લીલામાં સહયોગી થવાની અરજ કરે છે, પ્રાર્થના કરે છે. આમ એક પછી એક વારા ફરતી જય વિજય બધા આવીને હાથ જોડીને કહે છે, પ્રભુ અમને પણ આપની સાથે એ પાવન ભૂમિના દર્શન કરાવો, તમારા અવતાર કાર્યમાં સહભાગી બનાવો. ભગવાન કૃષ્ણ કહે છે, બધાને હૈયાધરણ આપતા બોલ્યા છે, યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર હું આપ બધાને બોલાવીશ, જેથી કરીને ઐશ્વર્યની જે મહત્તા છે. બાપુ, ભગવાનની અહીંયા ઉપસ્થિતિ થઈ રહી હોય તો કોઈ પણ વ્યક્તિને નમ્ર વિનંતી, કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્થાન ન છોડે, બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. અહીં ભગવાન આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હોય, વારે વારે ન કહેવું પડે. બધાને નમ્ર વિનંતી, પોતાનું સ્થાન જાળવી રાખવા નમ્ર વિનંતી. ઐશ્વર્ય જળવાઈ રહે એ માટે થઈને જ્યારે જ્યારે વ્યવસ્થામાં એ પ્રમાણે આપ બધાને હું બોલાવી લઈશ. માતા મેણા દેને આ બાજુ એક સ્વપ્ન આવે છે. પધારી જો તો ખરા આથી મોટા પ્રમાણ બોલો ગિરનારી મહારાજની જય. પરમાત્માનું આગમન ને સંતોનું આગમન, આપણો તો ભાવ સુધરી ગયો સાહેબ, ભાવ સુધરી ગયો. બોલીએ હતા નતા બાપુની જય. તાળીઓના ગડાડથી હૃદયના ભાવથી બાપજીને આવકારીએ, હૃદયથી વંદન કરીએ. આ બાજુ મા મહેણાદેને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં સુંદર હરિયાળું ઉપવન નજરે પડે છે. ચારે બાજુ અસંખ્ય નાના મોટા વૃક્ષો જોવામાં આવ્યા છે. વૃક્ષોના વેલાઓ વીંટળાયેલા છે. માં મેણાદેને સ્વપ્નમાં જે દ્રશ્ય દેખાય છે, ભગવાન આવી રહ્યા છે. ફૂલોથી લચી પડેલા બધા નાના નાના ઝુમખાઓ, મધુર મધુર સુગંધ આવી રહી છે. ઉદ્યાનની મધ્યમાં એક વિશાળ ઝાડની આડી ડાળીમાં ફૂલોની દોરીઓ, ફૂલોની સાથે વીંટળાયેલી દોરીઓ અને એક સરસ મજાનો હિંચકો જોવામાં આવે છે. માં મેણાદેને એ હિંચકામાં ભગવાન હિંચકી રહ્યા છે. વૃક્ષ ભાંડવો સૌ પાંદડાઓમાં ઘેઘૂર હતા. હિંચકાવાળા વૃક્ષની જે ડાળીઓ છે એના પાંદડાઓની રચના જ અદ્ભુત દેખાય છે. માં મેણાદે ઘડીક આખા ઉપવનને જોવા નજર ફેરવે, ઘડીક હિંચકાવાળા વૃક્ષને જોવે, ઘડીકમાં હિંચકી રહેલ એ દિવ્ય બાળકને એકી પછી જોવે છે. બાળક તો બસ એની ધૂનમાં હિંચકી રહ્યા છે. એકાએક એનું ધ્યાન માતા મેણાદે તરફ જાય છે. હિંચકા ઉપરથી કૂદી પડી દોડી માં મેણાદેને વળગી પડે છે. માં મેણાદે એકાએક જાગી જાય છે સ્વપ્નમાંથી અને વાસ્તવિક પરિસ્થિતિમાં આવે છે. આવી રીતે માં મેણાદેને અનેક અનુભૂતિઓ થાય છે. સમસ્ત ગોચર અને અગોચર બ્રહ્માંડ જેની લીલાથી વિલસી રહ્યું છે, એ પરમ તત્વ પરમાત્મા સમયે સમયે આ ધરતી ઉપર અંશા અવતારથી પધારી આ જગતને પાવન કરે છે. જ્ઞાનીઓ એ પરમ તત્વને નિરંજન કહે, નિરાકાર કહે, નિર્ગુણ કહે, નિર્લેપ કહે, નિરાલંબ કહે, અચળ કહે, અકળ કહે, અનંત, અતાગ, અરૂપ, અનામી, અગમ, અમાપ, અવિનાશી, અવિકારી, અખંડ, અબાધિત, આદિ, અંત રહિત એવા અનેક વિશ્લેષણોથી જેને નવાજે છે. પણ એની લીલાનું વર્ણન કરવું તો મુશ્કેલ છે સાહેબ. ભક્તો એ જ પરમ તત્વને પ્રકૃતિ સાથે નિહાળે છે. અનંત નામ, અનંત ગુણ, અનંત રૂપ વાળા વર્ણવી ન શકાય અપૂર્વ પ્રેમથી એની લીલાના બસ ગુણગાન ગાઈ શકાય. એ અજન્માના જન્મથી માંડીને સ્વધામ સુધીના પાવન પ્રસંગો, એ અલૌકિક દિવ્ય લીલાને કોણ ગાઈ શકે? કોણ ગાઈ શકે? કષ્ટહરણ મંગલ કરણ, કષ્ટહરણ મંગલ કરણ
અશરણ શરણ આધાર છે, અશરણ શરણ આધાર છે. તું રાખો તારણ તરણ, તું રાખો તારણ કરણ. પ્રભુ આપ લિયો અવતાર રે, પ્રભુ આપ લિયો અવતાર રે. જ્યારે જ્યારે ભગવાનનો અવતાર આ ધરા ઉપર થાય છે, પ્રાગટ્ય જ્યારે થાય છે, આગમન જ્યારે થાય છે, ત્યારે તિથિ વાર ઘડી પલ ગ્રહ નક્ષત્ર ચંદ્ર આ બધા યોગો અતિ ઉત્તમ અને મંગલકારી થઈ જાય છે. પાંચેય તત્વો અને પ્રકૃતિ ઉપદ્રવ રહિત બની સાનુકૂળ બની જાય છે. ભગવાન રામદેવજી મહારાજના આગમન વખતે પણ આવું જ બન્યું છે. ભગવાન બાળ સ્વરૂપે હળવેકથી પારણામાં આવીને પોઢે છે. ભગવાન રામદેવજી આવીને 16 પગલા કુમકુમના પાડી હળવેકથી અને પારણામાં પોઢે છે. અને જેવા એ કુમકુમ પગલા પડ્યા છે, આખા ઓરડામાં પ્રકાશ પ્રકાશ થયો છે. કંકુના પગલાઓ પડ્યા છે, પાણીના મટકાઓ એ દૂધના ભરેલા થયા છે. અને ચૂલા ઉપર ઉકળતી જે દેગ છે, એ દેગ પ્રભુએ હાથ લંબાવી પારણામાંથી અને નીચે ઉતારીને મૂકી છે. થોડી વાર થઈ પારણામાં સૂતેલા અગાઉથી જે વિરમદેવ છે, ભગવાન ત્યાં આવીને સ્વયં પ્રગટ થઈને વિરમદેવની બાજુમાં બાળ સ્વરૂપે બિરાજ્યા છે. વિરમદેવજી આંખ બંધ કરી અને સુતા છે. રામદેવજી મહારાજને થયું, અરે મોટા ભાઈ, તમે જરા જાગીને જુઓ તો ખરા. પણ મોટા ભાઈ આંખ ખોલતા નથી. એટલે મહારાજ રામદેવજીએ વિરમદેવજીના પડખામાં 2-3 ચોટિયા ભર્યા છે. અને વિરમદેવજી રડવા માંડ્યા. વિરમદેવજી રડવા માંડ્યા. માં મેણાદે એકદમ દોડીને આવ્યા છે. આવીને જ્યાં જુએ છે તો વિરમદેવજી જોર જોરથી રડે છે. પણ એ બાળકને જ્યાં જુએ ત્યાં બાજુમાં એક એવું સ્વરૂપ બિરાજેલું છે. માં મેણાદે નિરખી રહ્યા છે. અરે અરે આ શું, આ કૌતુક શું થયું? વિરમદેવ રડે છે અને આ બાજુમાં આવું દિવ્ય સ્વરૂપ. અરે એકદમ થોડા ડર્યા પણ છે માં, અને એકદમ ગભરાયેલા અવાજે બૂમો પાડે છે કે દોડો, જલ્દી દોડો, વિરમદેવના પારણામાં કંઈક કૌતુક થયું છે, કંઈક કૌતુક થયું છે. અજમલજી મહારાજ આવ્યા છે. અજમલજી મહારાજ દોડતા આવ્યા, મેણાદેને ગભરાયેલા જોયા એટલે પૂછે છે કે એવું તે શું થયું રાણી? હે દેવી, કે તમે આટલા બધા ગભરાયા છો? અરે પણ તમે જુઓ તો ખરા, આ કંકુના પગલા જરા જુઓ તો ખરા. અરે આ મટકામાં જુઓ તો ખરા, પાણીની જગ્યાએ દૂધ. તમે જુઓ તો ખરા મહારાજ, અને આ ઉકળતી દેગને જેણે ઉતારી છે, આ બધું તમે જુઓ તો ખરા. આ દિવ્ય સ્વરૂપ, આમાં મને કઈ સૂઝ પડતી નથી મહારાજ. આ તેજસ્વી બાળક તમે જુઓ તો ખરા, મને ગભરામણ થાય છે. આ માનવ બાળક, આ કઈ કૌતુક છે કે શું છે? મેણાદે બધું એકી શ્વાસે બોલી ગયા છે. ભગવાન રણછોડરાય માં મેણાદે એક શ્વાસે બધું બોલી ગયા છે. ભગવાન રણછોડરાયે સોનાની દ્વારકાપુરીમાં અજમલજી મહારાજને જે વચન આપ્યું હતું એની સમૃદ્ધિ તાજી થઈ. એ સમૃદ્ધિ જેવી તાજી થઈ. અજમલજી મહારાજે માં મેણાદેને આનંદ વિભોર થઈને કહેવા લાગ્યા છે, અરે દેવી, તમે ભૂલી ગયા તમે વચન યાદ કરો. અને જુઓ તો ખરા, તમે સાંભળો તો ખરા. અને અજમલજી મહારાજ બોલ્યા છે કે હે દેવી, મારા દ્વારિકારા નાથ પધાર્યા જીઓ, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને. નાથ પધાર્યા જી હો, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને. એ ગેલાવિયા રાણીજી થે બેજા કિંકર બોલે, એ ગેલાવિયા રાણીજી થે બેજા કિંકર બોલે, ગેલાવેલા રાણી
અતિ આનંદના સમાચાર આપતા બોલ્યા છે, દેવી તમે કેમ ભૂલી જાઓ છો? આપણે દ્વારિકાની છેલ્લી યાત્રા કરી, મને ભગવાન સાક્ષાત આપણને દર્શન આપી જે વરદાન આપ્યું હતું કે હું તમારે ત્યાં બાળક થઈને પ્રગટ થઈશ, એ વાત મેં તમને કહી જ હતી. અરે દેવી આનંદ મનાવો, આનંદ મનાવો. एक छोटा छोटा पगला अजमल जी कंकु राशि होशी, छोटा छोटा पगला छोटा छोटा पगला एक कंकु राशि होशी, छोटा छोटा पगला एक अंकुर राशि होती, थारे घर में होशी प्रकाश दियो, घणी घणी खम्मा मारा द्वारिका ना नाथ ने, घणी घणी खम्मा मारा द्वारिका ना नाथ ने, ए पाणी रा मटका मो थारे दूधड़ा रे होशी, पाणी रा मटका में तारे दूधड़ा से होवे, ए पाणी रा मटका में थारे दूधड़ा रे होशी, पाणी रा मटका में तारे दूधड़ा से होवे, ए वचन देव थारे घर आवू जियो, घणी घणी खम्मा मारा द्वारिका ना नाथ ने, घणी घणी खम्मा मारा द्वारिका ना नाथ ने। અજમલજી મહારાજે કહ્યું, જુઓ તો ખરા આંગણામાં કુમકુમના 16 પગલાઓ પડ્યા છે. આ ભરેલા વાસણો પાણીના, એમાં દૂધ ઉભરાવા માંડ્યા છે. અલૌકિક સુગંધ આવી રહી છે. પ્રભુનું જે આગમન છે એની આ નિશાનીઓ, એ બધી ઘટનાઓ બની છે. આ જોઈ અજમલજી મહારાજ વળી પાછા મેણા દેને કહેવા લાગ્યા કે દેવી આપણો જન્મારો સફળ થઈ ગયો. દેવી આપણી આ જે કઈ ભક્તિ એનું આ ફળ, અને આપણો ઠાકર આપણે ત્યાં બાળ સ્વરૂપે પ્રગટ થયો છે. આપણા ઘરમાં અને આપણા રાજ્યમાં, અરે આપણા આ નવખંડમાં એક નવા યુગનો પ્રારંભ થઈ જવા રહ્યો છે. દેવી ભગવાન વચને આવ્યા છે. વાયુ વેગે ઊંડું કાશ્મીરમાં બધે સમાચાર પ્રસરી વળ્યા છે. આપણા રાજા અજમલજી બાપુને ત્યાં એક દિવ્ય બાળકનું આગમન થયું છે. રાજમહેલ દિવ્ય સુગંધોથી મહેકે છે. દિવ્ય બાળકે પારણામાં સૂતા સૂતા હાથ લંબાવી ચૂલા ઉપરથી ઉકળતી દેગને નીચે ઉતારી તેજના અંબાર સમા રૂપરૂપના ઢગલા જેવા ક્યારેય ન જોયા હોય એવો અદ્ભુત અદ્ભુત અનુભવ છે. અને આ દિવ્ય બાળકના દર્શન બધા કરે છે. શરણાઈના મંગલ સુરો નોબતો વાગી રહી છે. બધા દરબારીઓ અને દાસીઓ નવા વસ્ત્રો પહેરી દરબારગઢમાં આવવા માંડ્યા છે. નગરના નારીઓ ટોળે ટોળે મળ્યા છે અને ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. એ અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, એ અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, જય હો રામા પીરને, વીરમ દેના વીરને, જય હો રામા પીરને, વીરમ દેવના વીરને, જય હો રામા પીરને, વીરમ દેના વીરને, જય હો રામા પીરને, વીરમ દેવના વીરને, એ અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને. મરુભૂમિમાં મહારાજ રામદેવજીનું પ્રાગટ્ય, આખા નગરમાં ઉત્સવ આનંદ ઉજવાય છે. સાકરો વહેંચાય છે, પ્રસાદીઓ વહેંચાય છે. નગરના નર નારીઓ બધા ઊભા થઈને ભગવાનના આગમનને આનંદથી અનુભવે છે. એક વિનંતી કરું, બધા વડીલો, માતાઓ, બહેનો, આ કથા મંડપમાં એક પણ વ્યક્તિ બેસી ન રહે. થોડી વાર માટે બધા જ ઊભા થઈ અને મહારાજ રામદેવજીના આગમનને, આ ઉત્સવને આપણે બધા રાજીપાથી અનુભવીએ, એનો અનુભવ કરીએ, એ લાભનો અલભ્ય લાભ લઈએ. હે અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, અજમલ ઘેરા આનંદ ભયો, જય હો રામા પીરને, જય હો રામા પીરને, વીરમ દેના વીરને, જય હો રામા पीरने वीरम देना वीरने सोने की छड़ी रुपए की मसाल जरियन के जामा गौ प्रतिपालक गदा पद्मधारी चंद्रवश उजागर अखिल ब्रह्मांड नायक भगवान रामदेव जी महाराज पधार रहे हैं आ रहे हैं महाराज ना श्री रामदेव जी महाराज ना पहला झूला ने झूलो झूलावाना सौजी भाई वेलजी भाई रावल जय हो रामा पीरने वीरम देना वीरने जय हो रामा पीरने वीरम देना वीरने अजमल घेरा आनंद भयो जय हो रामा पीरने अजमल घेरा आनंद भयो जय
માન વધ્યા જય હો રામા પીરને માં મેણા દેના માન વધ્યા જય હો રામા પીરની જય હો રામા પીરને વીરમ દેના વીરને જય હો રામા પીરની વીરમ દેના વીરની એ સગુણાના વીર આવ્યા જય હો રામા પીરને સગુણાના વીર આવ્યા જય હો રામા પીરની એ સગુણાના વીર આવ્યા જય હો રામા વીર આવ્યા સગુણાના વીર આવ્યા જય હો રામા વીર આવ્યા માં નેતલના ભરથાર આવ્યા જય હો રામા પીરને કાલીબાઈના શ્યામ આવ્યા જય હો રામા પીરને હરજીના ભગવાન આવ્યા જય હો રામા પીરને જય હો રામા પીરને વીરમ દેના વીરને હે જય હો રામા પીરને વીરમ દેના વીરને એ જય હો રામા પીરને વીરમ દેના વીરને જય હો રામા પીરને વીરમ દેના વીરને જય હો રામા પીરને વીરમ દેના વીરને હે જય હો રામા પીરને વીરમ દેના વીરને એ જય હો રામા પીરને વીરમ દેના વીરને જય હો રામા પીરની વીરમ બધા દેના મોટો રાઉન્ડ કરમેલો મોટા રાઉન્ડમાં એ બધા ભાઈઓ બહેનો મોટા રાઉન્ડ લ્યો રાઉન્ડ એટલે અહીંયા આગળ ટ્રાફિક ન થાય મોટો રાઉન્ડ લ્યો એટલે વચ્ચે ટ્રાફિક ન થાય ભગવાન આગળ જય હો આજ આનંદ અરે આજ ઉસરંગ આજ નેનોમાં ને ભગવાન શ્રી રામ ગીત ઊંઘ
મીનળ દે પિતાય માલ દે માતા મીનળ દે કુંવર કુળને ઉધારવા શ્રી રામ દે આવ્યા છે રણોજા ધામમાં એ તુવાર કુળને ઉતારવા શ્રી રામ દે આવ્યા છે રણોજા ધામમાં આવ્યા છે રણોજા ધામમાં શ્રી રામ દે આવ્યા છે રણોજા ધામમાં આવ્યા છે રણોજા ધામમાં શ્રી રામ દે આવ્યા છે રણોજા ધામમાં આવ્યા છે રણોજા ધામમાં શ્રી રામ દે આવ્યા છે રણોજા ધામમાં આવ્યા છે રણોજા ધામમાં શ્રી રામ દે આવ્યા છે રણોજા ધામમાં સાહસ મુનિ સુનતા કમલા સુનતા સાહસ મુનિ સુનતા કમલા સુનતા પંચ સુનતા બલવંતા સત્રીવત ને ધારણ ધર્મ ધારણ વસ્તુ ધારણ ભવતારણ કઈ કઈ કે કારણ રાગ નિવારણ અતુલ ધારણ મહામારા ભવસિંધો કારણ કલ્યાણ કારણ આદુતારણ ભગવાન કાજીર ભાગવ કારણ ભગવાન કાજીર ખોપડી નમારી કાઠિયા હવે તો ભૂલો પણ મારા ભગવાન તારા એવા કરું સન્માન હવે તને છોડનો ભૂલાવું સાંભળા રાજયજમલ ઘરે પ્રગટ થયા નાથજી થયો રામ રામો ધર્યું વચન કાજે હે લીલો રે સ્વાર્થ હાથમાં ભાલો લઈ હિંદવા હાક દે આવ્યા હવે હિંદવા હાક દે આવ્યા રે હવે હિંદવા હાક દે આવ્યા રે બોલીએ રામદેવજી મહારાજ કી જય અજમલ ઘર અવતાર કી જય હાલો રામદેવજી મહારાજની આરતીમાં ₹1201 બોલ હતો એમાં 300 રૂપિયાના વધારા સાથે ₹1501 રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. અને જે કોઈ પણ ભાવિક ભક્તને રામદેવજી મહારાજનો ઝૂલો ઝૂલાવવાની ઈચ્છા હોય તો જેનો ઝૂલો ઝૂલાવવાનો છેલ્લો બોલ ₹1100 સૌજીભાઈ વેલજીભાઈ રાવળ એમના તરફથી બોલવામાં આવ્યો છે. તો ઝડપથી અહીં બોલ આપવા વિનંતી. જે કોઈ પણ ભાવિક ભક્તને ઝૂલો ઝૂલાવવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપે. અને બાપાની આરતી ઉતારવાની જેને ઈચ્છા હોય તો તે પણ અહીં બોલ ચાલુ છે. આપણે છેલ્લો બોલ લેવાનો હોય 10 મિનિટ માટે બધાને નમ્ર વિનંતી કે 10 મિનિટની અંદર જે કંઈ પણ બોલ આપવાની ઈચ્છા હોય, જે કોઈ પણને બાપાની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપે. અને બાપાના જન્મનો આજે બાપાનો જન્મદિવસ હોય તો બાપાએ જે પરચા રૂપી દેગ ઉતારેલી હોય તો એ પણ પ્રસાદી રૂપે અહીં વિતરણ કરવામાં આવશે. કોઈ પણ ભાવિક ભક્તએ દેગની પ્રસાદી લીધા વગર જવું નહીં. ઝૂલો ઝૂલાવવાની અને આરતીની બોલ અહીં ચાલુ હોય. જે કોઈ પણ ભાવિક ભક્તને ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપે.
ને કોફી પર પગે લાગશે ઓલા મૂકી દો પછી મૂકો પધારશો જય ઠાકોર જય રામદેવ જય સીતારામ. આરતીનો બોલ 1201 રૂપિયા રમાબેન તરફથી બોલવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિને આરતી કરવાની ઈચ્છા હોય તો તે ઝડપથી બોલ આપે. 1201 ના વધારામાં 300 રૂપિયાના વધારા સાથે 1501 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ નાગર ગામ કાલડા તરફથી બોલવામાં આવે છે. તો જે કોઈ પણ ભાવિક ભક્તને બાપાની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપે. રામદેવજી મહારાજને ઝૂલો ઝુલાવવાની જે પણ કોઈની ઈચ્છા હોય તો તે 1100 રૂપિયા સૌજીભાઈ વેલજીભાઈ રાવળ એમના તરફથી બોલવામાં આવ્યો હોય તો જે કોઈ પણને ઝૂલો ઝુલાવવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપે. પ્રવીણભાઈ કિશોર આલ્યા ફોટો પાડ્યા ફટાફટ હાલે તું પાડે તું કોણ રામદેવજી મહારાજનો ઝૂલો ઝુલાવી ગયો હોય. હવે આરતીનો બોલ 1501 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર એમનો છે. તો જે કોઈ પણ ભાવિક ભક્તને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપે. રામદેવજી મહારાજની આરતીનો બોલ 1501 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. જે કોઈ પણ ભાવિક ભક્તને આપવાની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપવા વિનંતી. બોલ રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજની આરતીનો ચડાવો
1501 રૂપિયા હતો તેમાં 500 રૂપિયાના વધારા સાથે 2101 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. એક રેખાબેન ધનજીભાઈ સોલંકી પૂજ્ય ભીમજી બાપાને સાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે, એમને પણ નમ્ર વિનંતી. કુમકુમ જ્વેલર્સ એવા સુરેશભાઈ અહીં ઉપસ્થિત હોય, એમને પણ જોરદાર તાલીઓની નાથી બતાવો. હા, રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર 500 રૂપિયાના વધારા સાથે 2501 રૂપિયા રામદેવજી બાપાની આરતીમાં બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. અને અહીં જે પણ આ રામદેવજી ભક્તિ માનસ ગુરુગમ ગાથા જે કંઈ પણ સપ્તાહ અહીં બેઠેલી છે, તે સપ્તાહની અંદર જે કંઈ પણ અહીં દાન એકત્ર થાય તે આવતડ ગામની અંદર રામદેવજી મહારાજનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરના નવનિર્માણ માટે અહીં આ કથાનું આયોજન કરવામાં આવેલું હોય તો અહીં પધારેલા તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાંખડી આપવા નમ્ર વિનંતી છે. ₹2501 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલાડા તરફથી બોલવામાં આવે છે. તો જે કોઈ પણ ભાવિક ભક્તને બોલવાની ઈચ્છા હોય, રામદેવજી મહારાજની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો ઝડપથી આરતી ઉતરાવવા માટે નમ્ર વિનંતી, જલ્દી બોલ આપવા નમ્ર વિનંતી. જય હો. 2501 ના બોલની સાથે 100 રૂપિયાના વધારા સાથે રમાબેન પુરાણી બાપુના બેન એમના તરફથી 2601 રૂપિયા બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. બાપા જય તો બોલો. જે કોઈ પણ ભાવિક ભક્તને આરતી ઉતારવાની ઈચ્છા હોય ઝડપથી આરતી લખાવવા વિનંતી. આપણી પાસે ટાઈમ પણ ઘણો ઓછો હોય તે માટે બધાને નમ્ર વિનંતી. હાલો બોલ આવ્યો કઈ. 2601 ના વધારા સાથે 200 ના વધારા સાથે 2801 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર તરફથી બોલવામાં આવે છે. જોરદાર તાળીઓને નાખી વધાવો બાપા. આ રીતની દાનની પ્રવાહ ચાલુ હોય તો 2800 માં 100 રૂપિયાના વધારા સાથે 2901 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. 2900 રૂપિયામાં 100 રૂપિયાના વધારા સાથે 3001 રૂપિયો રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર તાલાડા ગામ તરફથી બોલવામાં આવે છે. જોરદાર તાળીઓને નાથી વધાવો. આ હો બધેમાં બધું નથી થતું. 500 વધો તો એક વધારે રકમ આવે. 3000 માં 100 રૂપિયાના વધારા સાથે 3101 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. જોરદાર તાળીઓ પાડો બાપા. ના એવું નથી પ્રવીણભાઈ, તાળીઓ પડે ને તો આપણે સારું કહેવાય. ભગવાનના કાર્યની અંદર તાળીઓ પાડવી જોઈએ. નકર મેં કંઈક વાંચેલું છે કે જે ભગવાનના કાર્યની અંદર તાળીઓ ન પડે ને એની માટે ભગવાને આખો અવતાર રાખ્યો છે. એમાં નીકળી તાળીઓ જ પાડવાની આવે. 4 રસ્તે ઊભું રહેવાનું, તાળીઓ પાડવાની. એટલે આ ભગવાનનું કાર્ય છે બાપા. અને આમાંય આ તો રામદેવજીનું કાર્ય છે સાહેબ. કદાચ આજે 1 રૂપિયો લખાવાઈ ગયો હોય, કાલ સવારનો સૂરજ ઉગે પેલા બમણું કરીને ન દેતા રણુજાની માલપા પીરાણું ન હોય બાપ. એટલે જે કોઈ પણ આરતી ઉતારવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલ આપવા વિનંતી. 3101 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં બોલ આપવા વિનંતી. કેમ બેહી ગયા? આપો થોડું. ₹3101 રૂપિયા એક વાર, 2 વાર, 2.5 વાર,
પોણા 3 વાર છે કોઈ ભાઈ બોલવાની ઈચ્છા તો ઝડપથી અહીં બોલ આપવા વિનંતી જોય. હા, જોરદાર તાળીઓ પેલા પાડી નાખવાની માટે. 3100 માં 400 રૂપિયાના વધારા સાથે 3501 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલાડા તરફથી બોલવામાં આવે છે. જોરદાર તાળીઓની નાથી બતાવો બાબા. ₹3501 રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલાડા તરફથી બોલવામાં આવે છે. જે કોઈ પણ ભાઈ ભક્તને બોલવાની ઈચ્છા હોય, આ તો ધર્મનું ગાડું છે સાહેબ, ધક્કો મારવો એક સનાતનીનો ધર્મ હોય તો ઝડપથી બોલ આપવા વિનંતી. ભાઈ તાળીઓ પાડો પેલા. તાળીઓ પાડો. હા એમ. 3500 માં 500 રૂપિયાના વધારા સાથે 4001 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ઝડપથી બોલ આપવા નમ્ર વિનંતી. જે કોઈ પણ ભાવિક ભક્તને આરતી ઉતારવાની ઈચ્છા હોય, આપણી પાસે સમયની પાબંદી હોય, 11 વાગે આપણે કથાને વિરામ આપવાની હોય તો ઝડપથી અહીં બોલ આપવા વિનંતી. ₹4001 એક વાર, 2 વાર, 2.5 વાર આવી. ₹4100 માં 1100 ના વધારા સાથે હસમુખભાઈ મોહનભાઈ વરિયા એમના તરફથી ₹5101 બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. હાલો, આમાં ડબલ હજી કરવાના છે, ઝડપથી બોલો. ₹5100 ના વધારામાં 400 ના વધારા સાથે ₹5501 રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. હાલો બાપા, આ ધર્મની ગાડી છે, આપણે બધાને જ ઊભી કરવાની છે બાપા, અને ધક્કો આપણે બધાને જ મારવાનો છે. ₹5500 માં જે કોઈ પણ ભાઈ ભક્તને વધારો કરીને બોલવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલ આપે. ₹5500 એક વાર, 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર, ₹5500 માં 500 રૂપિયાના વધારા સાથે ₹6001 રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલાડા તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. બાપા, આ કોઈ હરીફાઈ નથી, આ તો એક બાપાની આરતીનો એક ઉમંગ હોય, એ માટે જે કોઈ પણ ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી બોલ આપે, નકર આપણે 3 વાર કરીએ. એક વાર આપણે રમાબેન ને પણ જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ. એક સ્ત્રી શક્તિ થઈને પણ એટલો બોલ આપે છે, જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. ₹6001 રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલાડા એમના તરફથી બોલવામાં આવેલ છે. જે કોઈ પણ ભાવિ ભક્તને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી બોલ આપે.
6,000 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા એમના તરફથી બોલ બોલવામાં આવેલ છે. તો જે કોઈ પણ ભાવિક ભક્તને બોલ બોલવાની ઈચ્છા હોય તો તે ઝડપથી બોલ આપે. ₹6,000 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. હાલો કરો. ₹6,000 રમેશભાઈ પરસોત્તમભાઈ ઉનાગર, રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલાડા તરફથી બોલવામાં આવેલ છે. જે કોઈ પણ ભાવિ ભક્તને બાપાની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી બોલ આપે. રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર એમના તરફથી ₹6,001 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને છે કોઈ બાપા જે કોઈને પણ આરતી ઉતારવાની ઈચ્છા હોય તો ઝડપથી અહીં બોલ આપે. રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર એમના તરફથી બાપાના જન્મદિવસની આરતી રણુજાની અંદર હરજી પાઠીએ જે આરતી ઉતારી હતી એ આજે અહીંયા ઉતારવા જઈ રહી હોય તો રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા એમના તરફથી ₹6,001 બોલવામાં આવેલ હોય તો ભગતને વિનંતી થોડું વકારો, એકાદ બે કીર્તન લેવડાવો. ભીમજી ભગત. હા, આરતીનો બોર્ડ હજી ચાલુ હોય, આપણી પાસે 10 થી 15 મિનિટ હોય તો જે કોઈ પણ ભાવિક ભક્તને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે 6,000 ની અંદર વધારો કરી અને બોલી શકે છે. અહીં લખાવા આવવા વિનંતી. મારા રામા ધણી તમારો મહિમા ગણો, વારે આવો મારી નૈયા ને પાર તારો. મારી
મારા રામા ગણી તમારી મહિમા ગણી વારે આવો મારી નૈયાને પાર ઉતારો હાલો વચ્ચે એક સન્માન લઈ લઈએ પીર બાપાની જન્મ અને એમાંય સંતોના આશીર્વાદ મળે તે માટે ગિરનારના સંત એવા પરમ પૂજ્ય સંત શ્રી હતા બાપુનું સ્વાગત કરુણાનંદ બાપજી કરુણાનંદજી બાપજી કરુણાનંદજી બાપજીનું સ્વાગત અમારા પરમ પૂજ્ય સંત શ્રી શંભુ ભગત દ્વારા કરવામાં આવેલું હોય જોરદાર તાળીઓના નાથી વધાવીએ બોલીએ ગિરનારી મહારાજની જય રામદેવજી મહારાજની જય સંતોના કોઈને કોઈ સંદેશાઓ હોય છે બાપજીનું નામ કરુણાનંદજી મહાત્મા છે પણ એણે મને ને તમને એવો સંદેશો આપ્યો એક એણે એવું નામ પણ ધારણ કર્યું હતા નહોતા બાપુ એટલે યાદ રાખવાનું મારે ને તમારે આજ હતા કાલ નહોતા આ કાંઈ નક્કી નથી જેટલું થાય સત્કાર્ય જેટલું હરિનું નામ જેટલી સેવા કરી લીધી તો કરી લીધી નહીતર બાજી આપણા હાથમાં છે નહીં કંઈક એવો સંદેશો આપવા માટે મહાપુરુષો આવી અકારણ કોઈ ચેષ્ટાઓ કરીને આપણને સંદેશો આપતા હોય છે બાકી નામ ગુરુજીએ આપેલું નામ છે કરુણાનંદજી બાપજી પણ છતાં પોતાને હતા નહોતા બાપજી કહીને એ સંબોધાવે છે કારણ કે મને ને તમને સંદેશ આપે છે સાહેબ તો અરે લાવો રે લાવો શબ્દ રે મોતીડાની થાળી રે લાવો રે લાવો જગ મોતીડાની થાળી એ લાવો રે લાવો શબ્દ મોતીડાની થાળી રે લાવો રે લાવો જગ મોતીડાની થાળી એ વારી જાઉં વિઠ્ઠલ વર વનમાળી રે વારી જાઓ વિઠ્ઠલ વર વનમાળી રે વારી જાઉં વિઠ્ઠલ વર વનમાળી રે વારી જાઓ વિઠ્ઠલ વર વનમાળી રે રામદેવજી મહારાજની આરતીમાં 6000 રૂપિયાના બોલમાં 100 રૂપિયાના વધારા સાથે 6101 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે બોલીએ રામદેવજી મહારાજની જય અજમલ ખેલ તારી વાલો ભાંગે મની ભી જય હો ભાંગે મની ભી જય હો રામ દેવ પીર જય હો રામ દેવ પીર હે અજમલ ખેલ તારી વાલો અજમલ ખેલ તારી વાલો ભાંગે મની ભી ભાંગે મની ભી જય હો રામ દેવ પીર 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 6100 માં 100 રૂપિયાના વધારા સાથે 6201 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર તામ ગામ તાલડા તરફથી બોલવામાં આવે છે બોલીએ રામદેવજી મહારાજની જય બાપુ હાલે છે ખરું એટલે ઘડી હાથું જોવે આને એ તમ સાથે લાગી અંતરની તાળી રે તમ સાથે લાગી અંતરની તાળી એ તમ સાથે લાગી અંતરની તાળી તમ સાથે લાગી અંતરની તાળી એ ચરણોમાં રાખજો ગુરુજી સંભાળી એ ચરણોમાં રાખજો ગુરુજી સંભાળી એ ચરણોમાં રાખો ગુરુજી સંભાળી ચરણોમાં
ગુરુજી સંભાળી એ થયું આ ઉદય ભાગ્ય અમારું એ થયું આ ઉદય ભાગ્ય અમારું 6200 માં 100 રૂપિયાના વધારા સાથે 6301 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. આખો આનપાથી જે બળ થતું હોય મને બીજી તો ખબર નથી, પણ આ પટેલનું બળ મળતું હોય, હા પટેલ અહીંયા હાજર છે, પટેલનું બળ મળતું હોય તો જ આમ થાય ને સાહેબ. એ લાવો રે લાવો સર્જરે મોતી આળી રે લાવો લાવો મોતી રાની તાળી રે મારી જાઓ વિઠ્ઠલ વરવનાળી રે વારી જાઓ વિઠ્ઠલ વરવનાળી આખો 6300 માં 200 રૂપિયાના વધારા સાથે 6501 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. એ ભાવનાને પણ વંદન કરીએ કાળીઓના ગગડાટથી. જોરદાર તાળીઓના નાદથી વધાવો બાપા. કારણ કે આ જે બાબત આપણે અહીંયા બધા સાથે બેઠા છીએ ને સાહેબ, એક આ બાવલિયાની ગરીબદાસ બાપાની મઢી હાવતરના પાદરમાં લઈને બેઠા છે, અને આ બાવલિયા આ બાપજીને અમે બસ એટલું કહીએ કે જ્યારે આવું કંઈ અમારું કામ હોય ત્યારે જરાક હાકલો પાડજો, અમે તમારા પાસેથી કોઈ પણ અપેક્ષા વિના આવીને બેસીને હરિધૂળ કરીશું સાહેબ. આ એક બધાનો જે ભાવ છે આ એનું પરિણામ છે. એ થયું આજે ઉદય ભાગ્ય મારું રે થયું આજે ઉદય ભાગ્ય અમારું રે થયું આજે ઉદય ભાગ્ય મારું રે થયું આજે ઉદય ભાગ્ય અમારું રે અન્યને કેમ ધણી અવતારું રે અન્યને કેમ ધણી અવતારું 6500 માં 100 રૂપિયાના વધારા સાથે 6601 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. અને દરરોજ આપણને જે પ્રસાદમાં રસોઈ જે જમવા મળે છે તે રસોઈની અંદર 1101 રૂપિયા પરિતાબેન નિકુંજભાઈ વરિયા તરફથી આપવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. આખો જય બોલો રામા પીરની તમે જય બોલો જય બોલો હિંદવા પીરની તમે જય બોલો જય બોલો હિંદવા પીરની તમે જય બોલો જય બોલો રામા પીરની તમે જય બોલો જય બોલો રામા પીરની તમે જય બોલો 6600 માં 400 રૂપિયાના વધારા સાથે 7001 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર 7001 રૂપિયા રામદેવજી મહારાજની હાથીમાં બોલ બોલાય છે. 7000 માં 100 રૂપિયાના વધારા સાથે 7000 ને 100 એટલે 7100 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. હાલો 7100 માં 900 રૂપિયાના વધારા સાથે 8001 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર એમના તરફથી ગામ તાલાડા તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. વધાવો બાપા, જોરદાર તાળીઓથી વધાવો આવા દાતાશ્રીઓને. હા, એટલે એને પણ હૂંફ પડે
અને આપણને પણ દાન અવિરતપણે મળતું રહે. હાલો. એક પ્રસાદ નિમિત્તે 5100 રૂપિયા અમારે પરસોત્તમભાઈ શામજીભાઈ પીપલિયા ગામ ભાદરા હસ્તક વિનુભાઈ અને મનપસંદ મંડપ સર્વિસ એવા અમારા પ્રવીણભાઈના પોતે કાકા છે, એમના તરફથી પ્રસાદી ભેટે 5100 રૂપિયાનું મહત્તમ દાન આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. આખ્યાનો સ્કોર આવી ગયો ભાઈ, મજા આવી ગઈ. આપણે એક રાખશું બાપુ, બાપુ ભીમજી બાપુ, આપણે એક રાખશું આખ્યાન, ભલે 8 દી થઈ જતા, બરોબર ને? 8000 માં 100 રૂપિયાના વધારા સાથે 8000 અને 100 એટલે કે 8100 રૂપિયા રમાબેન પુરાણી બાપુના મુંજા મોટા બેન તરફથી આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. એ પરગટ દેવ ગુરુ ને પ્રમાણો રે પરગટ. સાંભળો, વગાડો વગાડો, હાલો કરી. એ પરગટ દેવ ગુરુ ને પ્રમાણો રે પરગટ દેવ ગુરુ ને પ્રમાણો કે વાયુ છે વાવ હોનાનું વાણું રે વાયુ છે વાવ હોનાનું કે વાયુ છે સાવ સોનાનું વાણું રે વાયુ સાવ સોનાનું વાણું કે લાવો રે લાવો જગ મોતી રાની તારી રે લાવો લાવો જગ મોતી રાની તારી રે મારી જાઓ વિઠ્ઠલ વનમાં સાંભળો. મારી જાઓ વિઠ્ઠલ વનમાં 8000 અને 100 8100 માં 900 રૂપિયાના વધારા સાથે 9001 રૂપિયા રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા ગંગા નારાયણને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા ગંગા નારાયણને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા 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 પીને જાજી ખમ્મા ગંગા નારાયણને જાજી ખમ્મા પેલો પરચો પરયમ પૂર્યો પેલો ને પરચો પરયમ પૂર્યો પરલી પાડી રૂમાલુમાં હિંદવા પીરને જાજી ખમ્મા મારા ગંગા નારાયણને જાજી ખમ્મા 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 પીને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા ગંગા નારાયણને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા. સાંભળો. 9000 અને 100 ના વધારામાં 900 રૂપિયાનો, ખાલી 900 રૂપિયાનો વધારો, મૂળ 900 રૂપિયાનો વધારો 10001 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. દસ હજાર ને 1 રૂપિયો, એક વાર, બે વાર, અઢી વાર,
પોણા 3 વાર. હાલો બાપા જલ્દી, આ તો ધર્મનું કાર્ય છે. 10 પોગાડ્યું 20 પોગતા વાર ન લાગે બાપા. કહેવતની અંદર કીધું મરું પણ માગું નહીં એટલે તને કે કાજ, પણ આવા પરમાર્થને કારણે મને માગતા ન આવેલા સાહેબ. આપણા ખિસ્સા હાટું નથી માંગતા, એક પીર બાપાનું સ્થાનક બનાવવાનું છે, એની માટે માગી છે બાપ. હા ભાગો. ખંભે કામલોને હાથમાં દેવ્યો, ખંભે કામલોને હાથમાં દેવ્યો, ગાયો ચરાવે જમા જમા, હિંદવા પીરને દાદી ખમા મારા, રોજા રાયને દાદી ખમા, ખમા 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 પીને દાદી ખમા, હિંદવા પીરને દાદી ખમા, રોજા રાયને દાદી ખમા મારા, હિંદવા પીરને દાદી ખમા. હાલો. જ્યાં સુધી પણ આ કથા ચાલે, આજથી લઈ અને છેલ્લા 5 દિવસ સુધી પ્રસાદીમાં ગુંદી ગાંઠિયાની પ્રસાદી રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. 10,000 રૂપિયો રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવેલ છે. તો તેમાં કોઈને ઈચ્છા હોય તો તે ઝડપથી બોલાવે. ₹10,000 એકવાર, ₹10,000 બે વાર, ₹10,000 સવા બે વાર, ₹10,000 અઢી વાર, ₹10,000 પોણા 3 વાર. બાપા હજી એક વાર બોલી જાવ તો વધારે સારું. બધા એકડા કરી નાખો, જેના ભાગમાં હોય જાય. એ નમો નમો, એ નમો નમો નકલંગ દેવની જાની રે, નમો નમો નકલંગ દેવની જાની, એ નમો નમો નકલંગ દેવની જાની રે, નમો નમો નકલંગ દેવની. એ ચડી દેવી લીલોડે ઘોડે સવારી રે, ચડી દેવી લીલોડે ઘોડે સવારી રે, ચડી દેવી લીલોડે ઘોડે સવારી રે, ચડી દેવી લીલોડે ઘોડે સવારી રે. પ્રેમથી નમણું કરે હો લીલોડા ને દાવડા. પ્રેમથી નમણું કરે નર નારી રે, પ્રેમથી નમણું કરે નર નારી રે, પ્રેમથી નમણું કરે નર નારી રે. ધર્મની આણ બધે ફેરવાણી રે, ધર્મની આણ બધે ફેરવાણી રે, ધર્મની આણ ફરે ધણિયાણી રે, ધર્મની આણ ફરે ધણિયાણી. 10,101 માં ₹1,000 વધારા સાથે ₹11,111 રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, હા એ હારા એ પીર નામા. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, હા એ હારા. ભજન વિના મારી તરફ નહીં જાય નામા, ભજન વિના મારી તરફ નહીં જાય.
જળવીના માતડીના કેવા રામા જળવીના માતડીના કેવા વચનવીના મારી ભૂખ નહીં બારે સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી 11,111 માં રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર બોલીએ રામદેવજી મહારાજની જય. રાજુભાઈ પરસોત્તમભાઈ ઉનાગર ગામ તાલડા એમના પરિવારજનોને નમ્ર વિનંતી કે બાપાની આરતી ઉતારવા માટે આવી જાય. આવતીકાલની આરતીનો બોલ પણ ચાલુ છે. જે કોઈ ઉતારવું હોય એ ફટક ઝડપથી બોલ આપે. કેટલા વાગ્યા? આવતીકાલની આરતીના ચડાવવામાં 1100 રૂપિયા ધીરુભાઈ શામજીભાઈ પીપલિયા ગામ ભાદરા તરફથી બોલવામાં આવે છે. જે કોઈ પણને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો તે ઝડપથી અહીં આરતી આપે. આવતીકાલે કથાની પૂર્ણાહુતિ બાદ જ્યારે 24 તારીખે આપણી કથા વિરામ લેશે તો તે પોથીનો બોલ પણ અહીં ચાલુ છે. જે કોઈ પણ ભાવિક ભક્તને પોતાના ઘરે પોથી લઈ જવાની ઈચ્છા હોય, પોથીજીનું આગમન કરવાની ઈચ્છા હોય તો તે પોથીનો બોલ પણ અહીં ચાલુ છે. તો તે બોલ લખાવવા પણ વિનંતી. પોથીજીની પૂર્ણાહુતિ બાદ, કથાની પૂર્ણાહુતિ બાદ જે પોથી અહીં બિરાજમાન છે તેની પોથી યાત્રા પોતાના ઘરે લઈ જવા માટે, પોતાના ઘરે પોથીજીની ઉતારા કરવા માટે જે કોઈ પણ ભાવિક ભક્તની ઈચ્છા હોય તે ઝડપથી અહીં બોલ આપે. અહીં જે રામદેવ ચરિત્ર માનસ ગાથા, ગુરુગમ ગાથા જે ₹1100 માં 400 રૂપિયાના વધારા સાથે આવતીકાલની આરતી બટુકભાઈ શંભુભાઈ પાંડવ 1501 રૂપિયા એમના તરફથી બોલવામાં આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. બોલે રામદેવજી મહારાજ હાલો આજ નકળંગ ધણી ને આરતી રૂડા ચમર રૂડા ચમર ઢોળા એ કંકુરે કેસર ના હરીને છાટણા છંકા નકળ ધણે આરતી રૂડા ચમર કંકુરે કેસર ના હરીને છાટણા કંકુરે
બીજા જોગમાં કાંઈ રૂપા કેરા બીજા બીજા યુગમાં કાંઈ રૂપા કેરા એ રૂપના સિંહાસન બેઠા નકળ કીરા રૂપના સિંહાસન બેઠા નકળ વીરા નકળ ધણીને આરતી રૂડા ચમર ઢોળા નકલંગી આરતી માલુડા ચમર એ તુંકુરે કેસરના હરીને સાટણા છંકાય કંકુરે સરના હરીને સાતડા સંગા ત્રીજા ત્રીજા રામ કેરા ત્રીજા ત્રીજા યોગમાં કાંઈ રામ કેરા કામના સિંહાસન બેઠા ચોથા ચોથા જોગમાં કાંઈ માટે ચોથા ચોથા યુગમાં કાંઈ માટી કેરા એ માટીના સિંહાસન બેઠા મારા નકળ કીરા માટીના સિંહાસન બેઠા નકળંગીરા એ અસંખ જોગને આરતી ગાય આરતી થાય અસંખ જોગને આરતી ગાય આરતી ગાય એ ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગા ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગયા એ ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગા ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ એ નકળ ધણે આરતી ગાય આરતી બોલો રામદેવજી મહારાજ કી જય यानि गानि जपामि जन्मान्तरे कृतानि सर्वाणि विनश्यति प्रदीक्षां तले बोले रामदेव जय महाराज પાછો પાછો कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय
ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવાય હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવાય હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ કનૈયા રામદેવજી મહારાજ રામચંદ્ર ભગવાન ભગવાન કી હનુમાનજી મહારાજ ગરીબદાસ મહારાજ મુરાપીર મહારાજ સુખરામ બાપાની જય ઉદવીર મહારાજ મહારાજ કી જય સર્વભેદ ભગવાન કી જય ગિરનારે મહારાજ મહારાજ કી જય ગુરુદત્ત ભગવાન કી જય પરબના પીરની જય સદાધારના સંતોની જય જય સર્વભેદ ભગવાન કી જય સદગુરુ દેવની જય ઓમ નમઃ પાર્વતી પદે પદે હર હર આવતીકાલે વળી પાછા આપણે હરિકથામાં જોડાઈશું 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી અને રાત્રિના એ જ સત્ર 8 થી 11 તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો એ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો અસ્તુ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય રામદેવજી જય સ્વામિનારાયણ જય માતાજી જય આપા જય આપા આવતીકાલની આરતી 1500 માં 500 રૂપિયાના વધારા સાથે 2100 રૂપિયા રમાબેન પુરાણી બાપુના બેન તરફથી બોલવામાં આવે છે અને આ 7 દિવસના પુણ્ય ભાવ રૂપે જે પોથી ફળ સ્વરૂપે જે પોથી પોતાના ઘરે પધરાવવાની ઈચ્છા હોય તો તે પણ અહીં ગોળ ચાલુ છે એમાં અતુલભાઈ શામજીભાઈ દરસરિયા ગામ ખાંભા એમના તરફથી 1111 રૂપિયા બોલવામાં આવે છે તો જે કોઈ પણ ભાવિ ભક્તને પોતાના ઘરે પોતીજીની પધરાવણી કરવાની ઈચ્છા હોય તો તે પણ અહીં બોલ આપી શકે છે અસ્તુ
હાલો પોથીના 1100 રૂપિયામાં 2000 રૂપિયાના વધારા સાથે 2100 રૂપિયા શંભુ બાપુના દીકરા એવા બટુકભાઈ શંભુભાઈ